બિઝનેસમાં બ્રેકડાઉન ત્યારે આવ્યું જ્યારે લાસ્ટ યર મને એક્સિડન્ટ ફેસ કર્યું મેં. મારા લેગામેન્ટ ડેમેજ હતા, ડેમેજ નહીં ડિસ્ટ્રોય હતા. ACL, MCL, PCL અને ગાદી બધું જ. એન્ડ ઇટ વોઝ માય ટફ ટાઈમ. જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે જે રસ્તા પર વર્ષોથી મહેનત કરીએ છીએ એ જ રસ્તો બદલવો પડે, અને આવા સમયે માણસ પાસે બે જ ઓપ્શન હોય છે, કાં તો ટકી રહેવું અને કાં તો નવી દિશામાં આગળ વધવું. આજે વુમન એટ વર્ક લાઈફમાં આપણે જોવાના છીએ અનિતાબેનની આવી જ એક પ્રકારની બિઝનેસ જર્નીને. તો ચાલો જાણીએ અનિતાબેનની સ્ટોરી વિશે. અનિતા મેડમ, તમે આ સલૂન સ્ટાર્ટ કર્યું એમને કેટલો ટાઈમ થયો અને તમારી બિઝનેસ જર્ની વિશે થોડુંક જણાવો. સલોન સ્ટાર્ટ કર્યું મેં 2017માં. મારી જર્ની ત્યારથી જ સ્ટાર્ટ થઈ એઝ એન મેકઅપ આર્ટિસ્ટ. બટ બાય ટાઈમ મેં એમાં ઘણા બધા એડ ઓન્સ કર્યા, જેમ કે મેં કોસ્મેટોલોજી કર્યું, દેન આયુર્વેદિક સર્વિસ એડ કરી. મીન્સ કે આઈ વોન્ટ ટુ બી પરફેક્ટ ઇન માય ફિલ્ડ. મેડમ, આ તમારું જે અનિતા બ્યુટી સલોન છે એમાં સર્વિસીસ કઈ કઈ પ્રોવાઈડ કરો છો અને એની યુએસપી શું છે? મારા સલોનની યુએસપી એ છે કે ઓલ બ્યુટી પ્રોબ્લેમનું વન સ્ટેપ સોલ્યુશન છે. અનિતાબેનને ટીચિંગ અને બ્યુટી એમ બંને પેશન હતા. પરિસ્થિતિ એવી હતી, શરૂઆતમાં ટીચિંગ કરવું પડ્યું અને લગભગ 10 વર્ષ સુધી તેમણે આ ક્ષેત્રમાં પોતાનું બેસ્ટ આપ્યું. પરંતુ હેલ્થ ઇસ્યુને કારણે એક સમય એવો આવ્યો કે તેમનું બોલવાનું પણ મુશ્કેલ બની ગયું, અને ત્યાંથી એક મોટો વળાંક આવ્યો લાઈફમાં. ઘણા લોકો અહીંથી અટકી જાય છે, પણ તેમણે પોતાના બીજા પેશનને પ્રોફેશન બનાવવાનું પસંદ કર્યું. બિઝનેસમાં બ્રેકડાઉન ત્યારે આવ્યું જ્યારે લાસ્ટ યર મને એક્સિડન્ટ ફેસ કર્યું મેં. મારા લેગામેન્ટ ડેમેજ હતા, ડેમેજ નહીં ડિસ્ટ્રોય હતા. ACL, MCL, PCL અને ગાદી બધું જ. એન્ડ ઇટ વોઝ માય ટફ ટાઈમ. કે ડૉક્ટરે મને એવું કીધું હતું કે તમને ડ્યુઅલ સર્જરી આવશે. એક પ્રોપર હીલ થશે, પછી મારી સેકન્ડ સર્જરી થશે. પછી મને થોડી વોકલ કોર્ડ પ્રોબ્લેમ થઈ. મીન્સ આઈ વોઝ અનેબલ ટુ સ્પીક વિથ માય ફેમિલી ટુ. પછી મેં મારું બીજું પેશન સિલેક્ટ કર્યું એઝ અ પ્રોફેશન, બિકોઝ આઈ એમ વર્કોહોલિક. મને કામ વગર મજા ના આવે. સલૂનમાં ફ્રીલાન્સિંગથી શરૂઆત કરીને તેમણે પાર્ટનરશિપમાં પણ કામ કર્યું, પરંતુ ત્યાંનો અનુભવ ખાસ ના રહ્યો. છતાં પણ તેમણે હાર ન માની અને ફરી ઝીરોથી શરૂ કર્યું. તેમણે કોસ્મેટોલોજી, આયુર્વેદિક થેરાપી અને મેકઅપ દરેક ક્ષેત્રમાં તેમણે પહેલાં ઊંડાણથી શીખ્યું અને પછી તેને જ પ્રેક્ટિકલી અપ્લાય કર્યું. જો તમે પણ સેફ, રિઝલ્ટ ઓરિએન્ટેડ અને કમ્પ્લીટ બ્યુટી સોલ્યુશન મેળવવા માંગતા હોય, અથવા તો આયુર્વેદને ફોલો કરતા હોય અને એના રિલેટેડ કોઈ પણ સોલ્યુશન જોઈતું હોય, તો અનિતાબેન બ્યુટી સલોન પર એકવાર જરૂરથી વિઝિટ કરજો. અને જો તમારી પાસે પણ આવી ઇન્સ્પાયરિંગ જર્ની છે તો અમને DM કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.